ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ 1ના લેક્ચર 8ની અંદર આપણે આજે પરમાણુવીય દળ વિશેની વાત કરીએ. જો કે પરમાણુવીય દળ વિશેની વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી કે પહેલાં પરમાણુવીય દળ હાઇડ્રોજનની સાપેક્ષે માપવામાં આવ્યું હતું, પછી કાર્બન 12ની સાપેક્ષે પરમાણુવીય દળ વિશેની વાત કરવામાં આવી, એએમયુ એટોમિક માસ યુનિટ વિશેની વાત કરી, પછી એકીકૃત દળ યુનિફાઈડ માસની વાત કરી. આજે આપણે એનાથી આગળ સરેરાશ પરમાણુવીય દળ અને આણ્વીય દળ વિશેની વાત કરી મોસ્ટ આઈએમપી મોલ સંકલ્પના તરફ જઈએ. તો એ પહેલાં આજે આપણે સરેરાશ પરમાણુવીય દળની વાત કરીએ. સરેરાશ પરમાણુવીય દળ શું કહે છે કે ઘણી બધી વખત તત્વ એક કરતાં વધારે સમસ્થાનિક દર્શાવતા હોય, એક કરતાં વધારે સમસ્થાનિકો ધરાવતા હોય ત્યારે આ સમસ્થાનિકોની સાપેક્ષ પ્રચુરતા એટલે કે ટકામાં પ્રમાણ ધ્યાનમાં લઈ તત્વનું સરેરાશ પરમાણુવીય દળ ગણી શકાય છે. હવે આની જ સાપેક્ષે આપણે કાર્બનની વાત કરીએ કે કાર્બનના 3 સમસ્થાનિકો અને તેની સાપેક્ષ પ્રચુરતા કોષ્ટક પ્રમાણે છે. કાર્બનના 3 સમસ્થાનિકો અને તેની પ્રચુરતા પરથી સરેરાશ પરમાણુવીય દળ ગણાય છે. સરેરાશ પરમાણુવીય દળ ગણવામાં આવે છે. તો આપણને કાર્બનના 3 સમસ્થાનિકો ખબર છે. એની સાપેક્ષ પ્રચુરતા ખબર છે, અને એનું પરમાણુવીય દળ પણ ખબર છે. પરમાણુવીય દળ છે એ આપણને એટોમિક માસ યુનિટ એટલે કે એએમયુમાં આપેલું છે. તો કાર્બનના 3 સમસ્થાનિક છે. કાર્બન 12 જેનું પ્રચુરતા સાપેક્ષ પર્સન્ટેજ પ્રમાણ 98.892% છે અને એનું પરમાણુવીય દળ 12 એએમયુ જેટલું છે. પછી કાર્બનનો એક સમસ્થાનિક છે કાર્બન 13, એનું પ્રમાણ 1.108% જેટલું છે અને એનું પરમાણુવીય દળ એ 13.00335 એએમયુ જેટલું છે. અને ત્રીજો એક કાર્બનનો સમસ્થાનિક છે કાર્બન 14, જેનું સાપેક્ષ પ્રમાણ 2×10⁻10% જેટલું જ છે અને એનો પરમાણુ ભાર છે
એ 14.00317 AMU જેટલો છે. હવે આના ઉપરથી જ્યારે આપણે એનું સરેરાશ પરમાણુય દળ ગણીએ તો સરેરાશ પરમાણુય દળ હવે આ પ્રતિ 100 હોય એટલે A ગુણ્યા એનો અણુભાર, એટલે કે આ 100 લખો તો 98.892 ભાગ્યા 100, કારણ કે આ પ્રતિ 100 છે, ગુણ્યા એનો અણુભાર 12 AMU વત્તા આની સાપેક્ષે વાત કરો તો 1.108 પ્રતિ 100 ગુણ્યા એનો પરમાણુ ભાર છે 13.00335 વત્તા આની સાપેક્ષે લખો તો 2 ગુણ્યા 10⁻10 ભાગ્યા 100 ગુણ્યા 14.00317. હવે આની સાપેક્ષે જો આપણે ગણવા જઈએ તો આ ઉપર જાય એટલે 0.0 આપણી ટેક્સ્ટ બુકમાં આવું આપ્યું છે કે 0.98892 ગુણ્યા 12 વત્તા 0.01108 ગુણ્યા 13.00335 વત્તા આને આમ લઈ જઈએ એટલે 12 ઘાત થાય એટલે 2 ગુણ્યા 10⁻12 ગુણ્યા 14.00317. અને આ બધાનો જો સરવાળો કરીએ તો જવાબ આવે છે 12.011 એટોમિક માસ યુનિટ AMU, અને એને યુનિફાઈડ માસ તરીકે ખાલી યુ તરીકે દર્શાવાય છે. તો આ રીતે જુદા જુદા તત્વના સમસ્થાનિકનું પ્રમાણ એને ગુણ્યા એનો પરમાણુ ભાર વત્તા બીજો સમસ્થાનિકનું પ્રમાણ એને ગુણ્યા એનો પરમાણુ ભાર, એ રીતે દરેકના પરમાણુ ભારને એની પ્રચુરતા સાથે લઈ અને સરેરાશ પરમાણુય દળ ગણી અને આ સરેરાશ પરમાણુય દળનો આપણે ગણતરી માટે ઉપયોગ કરીએ છીએ. આ ટોપિક ખાલી સરેરાશ પરમાણુય દળ કઈ રીતે ગણી શકાય એટલા પૂરતી જ જરૂરિયાત છે. આની આગળ ઉપર ક્યાંય પ્રશ્ન પૂછાવાના અનુસંધાને કે કોઈ બીજી રીતે જરૂરિયાત છે નહીં. એટલે આ સરેરાશ પરમાણુય દળ અહીંયા કઈ રીતે ગણી શકાય એટલા પૂરતું આપણે એને એક ખાસ યાદ રાખવાનું છે. હવે એનાથી આગળ જઈએ તો પરમાણુય દળથી મટી અને આણ્વીય દળની વાત કરીએ. નામ ઉપરથી જ ખબર પડે, પરમાણુય દળ એટલે પરમાણુનું દળ અને આણ્વીય દળ એટલે અણુનું દળ. તો અણુનું દળ એટલે શું? તો અણુમાં રહેલા બધા જ પરમાણુના દળના સરવાળાને અણુનું દળ એટલે કે આણ્વીય દળ કહેવાય છે. તો આણ્વીય દળ એટલે શું? તો કે એક અણુમાં રહેલા બધા જ તત્વના એક અણુમાં રહેલા બધા જ તત્વના પરમાણુય દળના સરવાળાને આણ્વીય દળ કહે છે. દરેક તત્વનો સંખ્યા અને એનો પરમાણુ ભારનો ગુણાકાર કરી બધાનો સરવાળો કરીએ તો આપણને એનું આણ્વીય દળ મળે છે. જેમ કે આપણે સિમ્પલી જુદા જુદા સંયોજનની વાત કરીએ કે CH4 મિથેનનું આણ્વીય દળ બરાબર. હવે મિથેનનું આણ્વીય દળ લેવું હોય તો એક કાર્બન ને 4 હાઇડ્રોજન એટલે 1 ગુણ્યા કાર્બનનું પરમાણુય દળ આવ્યું 12.011 વત્તા 4 હાઇડ્રોજનનું તો 4 ગુણ્યા 1.008 AMU. અને આપણે
આગળ ગણતરી માટે 1 તરીકે જ લઈશું તો આ થયો તમારું 12.0 થાય આમ તો, અને આ તમારું 4.032 અને એની સાપેક્ષે આખો જવાબ આવશે 16.043 અને આને આપણે નિયર ઇક્વલ્સ ટુ 16 AMU તરીકે દર્શાવીએ છીએ. તો મિથેનનું આણ્વીય દળ આપણે 16 લઈએ છીએ. બસ આ જ રીતે આપણે પાણીનું આણ્વીય દળ ગોતવું હોય કે H2O નું આણ્વીય દળ બરાબર 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ વત્તા 1 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ. હવે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ આપણને ખબર છે કે 1.008 વત્તા 1 ગુણ્યા ઓક્સિજનનું છે 16.00, તો એની સાપેક્ષે લખીએ તો આ જવાબ આવે 18.016 AMU અને આને નિયર ઇક્વલ્સ ટુ આપણે 18 તરીકે જ લખીએ છીએ. એટલે કે પાણીનું આણ્વીય દળ આપણને બધાને ખબર છે કે આપણે કેટલું લઈએ છીએ? 18 લઈએ છીએ. પાણીનું આણ્વીય દળ આપણે 18 લઈએ છીએ. આ જ રીતે આપણે ગ્લુકોઝનું આણ્વીય દળ લઈએ. ગ્લુકોઝ એટલે કે C6H12O6. ગ્લુકોઝનું આણ્વીય દળ લેવું હોય બરાબર 6 ગુણ્યા કાર્બનનું પરમાણ્વીય દળ, 6 ગુણ્યા કાર્બનનું પરમાણ્વીય દળ વત્તા 12 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ વત્તા 6 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ. તો 6 ગુણ્યા કાર્બનનું પરમાણ્વીય દળ 12. હવે આપણે સીધી જ ગણતરી લઈએ. 12 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 વત્તા 6 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ થાય 16. એટલે 12 6 72 આ થયા વત્તા 12 આ થયા વત્તા 16 6 96 થયા અને આ બધાનો સરવાળો કરો તો એ જવાબ આવશે 180 AMU. તો ગ્લુકોઝનું આણ્વીય દળ આપણે 180 લઈએ છીએ. તો આટલે સુધીની ખાસ વસ્તુને યાદ રાખીએ. આ ટોપિક આવ્યો આપણો આણ્વીય દળ. પછી ટેક્સ્ટબુકમાં એક સૂત્ર દળ આપ્યું છે જેની આપણે જરૂર નથી, એટલે આપણે સૂત્ર દળની વાત નથી કરતા અને આપણે મોસ્ટ IMP ટોપિક મોલ સંકલ્પના એના તરફ જઈએ. મોલ સંકલ્પના અને મોલર દળની વાત કરીએ. હવે આપણને ખબર છે કે પરમાણુ છે એ બહુ જ નાના છે. પરમાણુ છે એ બહુ જ નાના છે એટલે એની સંખ્યા છે એનો જથ્થો દર્શાવવા માટે થોડીક સંખ્યા જાજી લેવી પડે. આપણે દાખલા તરીકે ખુરશીની વાત કરીએ તો આપણા ઘરે ખુરશી હોય નંગમાં ગણી કે ભાઈ ખુરશી છે એ 2 નંગ છે, 5 નંગ છે, 7 નંગ છે એવું ગણીએ છીએ. પણ કોઈ દિવસ ઘઉંને નંગ નથી ગણતા. ઘઉંના 25 દાણા છે, 50 દાણા છે. ઘઉંને આપણે વજનની અંદર જોખીએ કે કિલો, મણ એ રીતે દર્શાવીએ છીએ, કારણ કે જથ્થો ખૂબ જ નાનો છે, ઘટક ખૂબ જ નાનો છે, ત્યારે એને નંગમાં દર્શાવાતા નથી ને નંગમાં દર્શાવવું હોય તો બહુ મોટું માપ લેવું પડે. એટલે એમ કરી અને મોલ સંકલ્પના આપણને ખબર છે કે પાયાની રાશિ તરીકે એક 7મી રાશિ તરીકે મોલ સંકલ્પના લેવામાં આવી હતી અને 1 મોલ એટલે પદાર્થનો એટલો જથ્થો કે જે 12 ગ્રામ કાર્બન 12ના સમસ્થાનિકમાં રહેલા પરમાણુ કે સ્પીસીસ જેટલો જથ્થો દર્શાવે છે. એ જથ્થાને 1 મોલ તરીકે દર્શાવાય છે. મોલ એટલે નંગની સંખ્યા સરખી થાય. મોલ ખરેખર લેવામાં આવ્યો તો કાર્બન 12ના સમસ્થાનિક ઉપરથી એનો પરમાણુય ભાર 12 ગણ્યો અને 12 ગ્રામ કાર્બન 12ના સમસ્થાનિકમાં રહેલા ઘટક અથવા પરમાણુના જથ્થાને 1 મોલ કહેવામાં આવ્યું. કઈ રીતે? તો કે 12 ગ્રામ
કાર્બન 12 સમસ્થાનિકમાં રહેલા પરમાણુના જથ્થાને 1 મોલ કહેવામાં આવે. પછી એવું કીધું કે ભાઈ 12 ગ્રામ કાર્બન 12 લઈ તો એમાં કેટલા પરમાણુ હોય? તો આપણને ખબર છે કે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની મદદથી, દળ સ્પેક્ટ્રોમીટરની મદદથી આપણે કાર્બન 12 નું પરમાણુય દળ ગોતી શકીએ. તો દળ સ્પેક્ટ્રોમીટરથી કાર્બન 12 નું એક પરમાણુનું દળ એ 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ હતું. દળ સ્પેક્ટ્રોમીટરથી કાર્બન 12 ના એક પરમાણુનું દળ માપ્યું તો આટલા ગ્રામ હતું. તો હવે 12 ગ્રામ કાર્બનમાં કેટલા પરમાણુ હોય? તો આટલા ગ્રામ હોય તો એક પરમાણુ. તો 12 ગ્રામ હોય તો કેટલા પરમાણુ? તો આપણે એના તરફથી લેવામાં આવ્યું કે ભાઈ 12 ગ્રામ પ્રતિ મોલ કાર્બન 12, કે 12 ગ્રામ કાર્બનની અંદર કેટલા પરમાણુ હોય? તો એને ભાગ્યા 1.992648 ગુણ્યા 10⁻23 વડે ભાગ્યા, એટલે આ જવાબ આવ્યો 6.022 1367 ગુણ્યા 10⁻23 પરમાણુ. અને આ જથ્થાને પ્રતિ મોલ કીધો અને એના ઉપરથી જ આપણે 6.022 ગુણ્યા 10⁻23 લાવ્યા કે કોઈ પણ પદાર્થનો મોલ એટલે કેટલો? તો કોઈ પણ ઘટકના 6.022 ગુણ્યા 10⁻23 નંગને એક મોલ તરીકે ઓળખવામાં આવ્યો. અને આ સંખ્યાને એક અલગ નામ આપ્યું અને એવોગેડ્રોના સન્માન રૂપે તેને એવોગેડ્રો આંકથી દર્શાવવામાં આવે છે. એવોગેડ્રો આપણે લાસ્ટ ટાઈમ થોડીક વાત કરી હતી કે એવોગેડ્રોએ આ વસ્તુ વિશે બહુ અભ્યાસ કર્યો હતો, પણ ઘણા બધા વર્ષો પછી એની વાતને માનવામાં આવી હતી. તો એવોગેડ્રો અચળાંક તરીકે, એવોગેડ્રોના સન્માન રૂપે એવોગેડ્રો અચળાંક તરીકે આ મૂલ્ય લેવામાં આવ્યું. અને આ મૂલ્ય એટલે કેટલું? તો કે 6.022 ગુણ્યા 10⁻23. હવે કોઈ પણ ઘટકના એક મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23 ઘટકની સંખ્યા. કોઈ પણ વસ્તુના, એવું જરૂરી નથી, ખાસ યાદ રાખીએ, કોઈ પણ ઘટકના આ ઘટક તરીકે અણુ હોઈ શકે, પરમાણુ પણ હોઈ શકે, આયન પણ હોઈ શકે, કોઈ પણ વસ્તુ હોઈ શકે. કોઈ પણ ઘટકના એક મોલ જથ્થો એટલે એ ઘટકના 6.022 ગુણ્યા 10⁻23 ઘટકની સંખ્યા. મોલ છે એ સંખ્યાત્મક સંબંધ છે, અને ખાસ યાદ રાખીએ, ક્યારેય ન ભૂલીએ. મોલમાં એક વસ્તુ કોમન રહે, સંખ્યા. કોઈ પણના મોલ લો એટલે સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23 જ રહે. જેમ ડઝન માટે સંખ્યાત્મક સંબંધ છે, ડઝન આપણો એક સંખ્યાત્મક સંબંધ છે કે ડઝન એટલે 12 નંગ, સંખ્યાત્મક સંબંધ છે. જેમ કે ડઝનની વાત કરી તો ડઝન ધેટ મીન્સ કેટલા નંગ થયા? 12 નંગ થયા.
કોડીની વાત કરી તો કોડી એટલે 144 નંગ થાય. કોડી એટલે કેટલા નંગ થાય? કોડી એટલે 20 નંગ થાય. કોડી એટલે 20 નંગ થાય. અને ગ્રોસ અથવા ગ્રુસ તરીકે એને દર્શાવીએ છીએ, ગ્રુસ અથવા ગ્રોસ તરીકે એને લખીએ ત્યારે એ 144 નંગ દર્શાવે છે. કોઈ પણ વસ્તુના એક ગ્રોસ એટલે 144 નંગ. 12 ડઝન થયા. ખરેખર 12 ડઝન હોય અને 12 ગુણ્યા 12 કરો એટલે 144 થાય. કોડી એટલે 20 નંગ અને ડઝન એટલે 12 નંગ. આપણે ઉત્તરાયણમાં પતંગ લેવા જઈએ એટલે પંજો કહી, તો પંજો એટલે 5 નંગ, ડઝન એટલે 12 નંગ, કોડી એટલે 20 નંગ. કોઈ પણના ડઝન લો, તમે ડઝન કેળા લો તોય 12 નંગ, ડઝન પેન લો તોય 12 નંગ, ડઝન પેન્સિલ લો તોય 12 નંગ, ડઝન લો ડઝન ચોપડા લો તોય 12 નંગ આવે. ડઝન લો એટલે નંગ ફાઇનલ થઈ જાય 12. ડઝન એટલે 12 નંગ ફાઇનલ થઈ જાય. 12 સંખ્યાત્મક સંબંધ છે. ડઝન કોઈ પણ હોય પણ એના નંગ 12 હોય એમ મોલ સંખ્યાત્મક સંબંધ છે. મોલ સંખ્યાત્મક સંબંધ છે. મોલ એટલે નંગ 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. તમે એક મોલ સ્કેચ પેન લેવી હોય તો 6.022 ગુણ્યા 10⁻23 ઘાત નંગ સ્કેચ પેન લઈ લો તો એને એક મોલ સ્કેચ પેન કહેવાય. સેમ તમારે એક મોલ કેળા લેવા હોય તો 6.022 ગુણ્યા 10⁻23 ઘાત નંગ કેળા લઈ લ્યો તો એ એક મોલ કેળા કહેવાય. એક મોલ ચોપડા એટલે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત નંગ ચોપડા. આ મોલ છે એ સંખ્યાત્મક સંબંધ છે. હવે આપણે 3ની વાત કરી કે એક મોલ સ્કેચ પેન કે એક મોલ પેન લઈએ કે એક મોલ ચોપડા લઈએ તો આ બધાનો વજન એક સરખો ન થાય. એક મોલ સ્કેચ પેનનો વજન એટલો જ એક મોલ પેનનો વજન ને એટલો જ એક મોલ ચોપડાનો વજન સરખો ન થાય. હા, સંખ્યા સરખી થાય પણ વજન સરખો ન થાય. અને આ વજનને એક મોલ ઘટકના વજનને એનું મોલર દળ કહે છે. કોઈ પણ ઘટકના એક મોલ નંગ લઈ લે એ એક મોલ નંગ ભેગા થઈ અને જેટલો વજન દર્શાવે એને એનું મોલર દળ કહે છે. કોઈ પણ ઘટકના એક મોલ જથ્થાના ગ્રામમાં દર્શાવેલા દળને તેનું મોલર દળ કહે છે. અને આ મોલર દળને ખાસ યાદ રાખીએ કે પદાર્થના એક મોલ જથ્થાનો ગ્રામમાં દર્શાવેલા વજનને ગ્રામમાં દર્શાવેલા દળને તેનું મોલર દળ કહે છે. અને કોઈ પણ ઘટક માટે એક મોલ જથ્થાનું વજન હતું એને જ એનું મોલર દળ કહેવાનું. અને આના ઉપરથી ઘણી બધી વખત આપણે એક મોલ પાણીનું વજન, એક મોલ પાણી એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત પાણીના નંગ અને એનું વજન 18 ગ્રામ પ્રતિ મોલ જેટલું જોવા મળે છે. અને એ એક બધા માટે કોમન જોવા મળ્યું કે એક મોલ હતા એટલે ઘટક એના આણ્વીય દળ જેટલું જ ગ્રામમાં વજન જોવા મળ્યું. અને એની સાપેક્ષે આપણે એવું કહી શકીએ કે એક મોલ પાણી એટલે કે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત પાણીના અણુ અને એનું મોલર દળ છે એ 18 ગ્રામ પ્રતિ મોલ મળે છે.
એટલે કે એના આણ્વીય દળ જેટલું જ વજન ગ્રામમાં એના મોલ જથ્થાનું મળે છે. આ જ રીતે આપણે એમ લઈએ કે 1 મોલ ગ્લુકોઝ એટલે 6.022 ગુણ્યા 1023 ગ્લુકોઝના અણુ પણ એનું આણ્વીય દળ આપણે ગોઈતું તો 180 ગ્રામ થયું. તો ગ્લુકોઝનું આણ્વીય દળ 180 ગ્રામ છે એટલે આ જ એનું મોલર દળ બને. તો એના 1 મોલનું વજન 180 ગ્રામ મળે છે. એ જ રીતે આપણે મિથેનની વાત કરીએ કે 1 મોલ CH4 મિથેન એટલે 6.022 ગુણ્યા 1023 CH4 એટલે મિથેનના અણુ. અને જો આનું આપણે વજન ગણીએ તો વજન આપણને 16 ગ્રામ પ્રતિ મોલ જોવા મળે છે. તો તમે જુઓ, આપણે 1 મોલ પાણી લઈએ, 1 મોલ ગ્લુકોઝ લઈએ કે 1 મોલ મિથેન લઈએ, એના ઘટકની સંખ્યા એક સરખી રહે. 6.022 ગુણ્યા 1023 જ પાણી, એટલા જ ગ્લુકોઝ અને એટલા જ મિથેન. ઘટક જુદા જુદા છે પણ એની સંખ્યા એક સમાન છે. એટલે મોલ છે એ આપણો સંખ્યાત્મક સંબંધ છે. કોઈ પણના મોલ લઈ લ્યો એટલે 6.022 ગુણ્યા 1023 ઘટક ભેગા કરવા પડે અને આટલા ઘટકનો વજન તમે લો તો એના આણ્વીય દળ જેટલો જ જોવા મળે છે. એટલે કે પાણીનો વજન 18 ગ્રામ પાણી પ્રતિ મોલ મળે, ગ્લુકોઝ 180 ગ્રામ અને મિથેન 16 ગ્રામ પ્રતિ મોલ મળે. એટલે કે પાણીનું જો 18 ગ્રામ પાણી લઈ તો એમાં આટલા નંગ પાણી ના હોય. તમે 180 ગ્રામ ગ્લુકોઝ લો તો 6.022 ગુણ્યા 1023 નંગ ગ્લુકોઝ ના મળે. એ જ રીતે જો આપણે 16 ગ્રામ મિથેન લઈએ તો મિથેનના પણ 6.022 ગુણ્યા 1023 નંગ મિથેન મળે છે. આટલું ખાસ યાદ રાખીએ. આજે જે આ મોલ સંકલ્પના ભણ્યા છીએ એ મોલ સંકલ્પનાને ખાસ યાદ રાખીએ. આ મોલ સંકલ્પનાનું એક સ્વરૂપ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં શીખવાડીશ, જેમાં આપણે 4 વસ્તુ યાદ રાખશું: મોલ, સંખ્યા, વજન અને વાયુ સ્વરૂપમાં STPA કદ. આ 4 વસ્તુને હંમેશા યાદ રાખીશું, જે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં લખાવીશ. તમારી ટેક્સ્ટબુકમાં મોલર સંકલ્પના અને મોલર દળમાં ઘણું બધું આપ્યું છે. આણ્વીય દળ અને મોલ સંકલ્પનાની વચ્ચે સૂત્ર દળ આપ્યું છે, પણ જેની અત્યારે આપણે જરૂરિયાત નથી. એટલે તમારે ફેરબુકમાં ડાયરેક્ટ એક વખત આટલું જ લખી નાખવાનું છે, બહુ વધારે લખવાની જરૂર નથી. આ કદાચ યાદ ન રહે તો ચાલશે. 1 પરમાણુનું દળ અને આટલા નંગ પરમાણુ થાય એ ખાસ યાદ રાખીએ. આ વસ્તુને ખાસ યાદ રાખીએ. પાણી, મિથેન એ બધાનું પરમાણુય દળ અને આણ્વીય દળ તમને બધાને આવડે જ છે, તો એટલું ખાસ યાદ રાખીએ. આજે જે ભણ્યા એનું ફરીથી 2 મિનિટ રિવિઝન કરીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે પરમાણુય દળની વાત કરી હતી. આજે આપણે 2 અથવા 2 કરતાં વધારે સમસ્થાનિકો હોય તો સરેરાશ પરમાણુય દળ કઈ રીતે ગણાય એની વાત કરી. આણ્વીય દળની વાત કરી કે પરમાણુની સંખ્યા ગુણ્યા એનું પરમાણુ દળ વત્તા બીજો પરમાણુની સંખ્યા એનું પરમાણુય દળ, બધાના પરમાણુય દળના સરેરાશ સરવાળાને આણ્વીય દળ કહે છે એની વાત કરી. અને પછી મોલ સંકલ્પનાની વાત કરી છે. તો આટલું આજે રાખીએ, બીજું નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું.